મિત્રો, આજના સમયમાં દીકરા દીકરીઓ 30 થી 35 વર્ષના થઈ જાય તો પણ કુંવારા કેમ રહી જાય છે, જાણો સમગ્ર વાત આગળ વિડીયોમાં આવશે. વિડીયો કેવો લાગે તે કમેન્ટમાં જરૂર જણાવજો અને દરેક માતા પિતા સુધી શેર કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. મિત્રો, માત્ર 2 મિનિટનો સમય કાઢીને સાંભળો. આજના દીકરા દીકરીઓ 35 વર્ષના થયા પછી પણ કુંવારા કેમ રહી જાય છે. આજે તમે જોશો કે દીકરા દીકરીઓનો લગ્ન લાયક ઉંમર વીતી જતા 35 વર્ષ સુધીના દીકરા દીકરીઓ કુંવારા હોય છે. આ સરાસર ખોટું છે. આમાં માતા પિતા અને પોતાની ભારે મહત્વાકાંક્ષામાં બહુ મોટો ભાગ ભજવે છે. જો હજુ પણ આપણે જાગૃત અને સમજદાર નહીં બનીએ તો હાલત વધારે બગડી શકે છે. લગ્ન વ્યવસ્થા અને સમાજ તૂટી શકે છે. આપણે જ્યાં બધું સારું હોવા છતાં કુંડળી મેચ ન થવાને કારણે લગ્ન નક્કી થતા નથી અને કુંડળી મેચ થયા પછી લગ્ન જીવન હાલક ડોલક થાય અને વાત છૂટાછેડા સુધી પહોંચે છે. તે વખતે બહુ પસ્તાવો થાય છે. આજે સારું પાત્ર શોધવામાં સમય નીકળી જાય છે. ઉચ્ચ શિક્ષણ કે સારી નોકરીના નામે પણ સમય પસાર કરવા દેવામાં આવે છે. પહેલા પરિવાર જોઈ સંબંધ થતા હતા અને હવે 3 પેઢીઓ સંયુક્ત ફેમિલીમાં આરામથી જીવી જતા હતા. ઘર પરિવાર અને આંગણામાં ઉલ્લાસ ખુશીની રેલમ છેલ હતી. ત્યારે નાની મોટી તકલીફ થતી તો વડીલો બાજી સંભાળી લેતા હતા. ઘરની વાત ઘરમાં જ રહેતી હતી. હવે તો દીકરીવાળા પોતાની માંગોનું આકાશ ભરીને લિસ્ટ રજૂ કરે છે અને લિસ્ટમાં કેવા કેવા સવાલો પૂછે છે તે ચાલો સાંભળીએ. ઘર પોતાનું છે કે ભાડાનું છે? ઘરમાં કેટલા રૂમો છે? ઘર નાનું છે કે મોટું છે? ફર્નિચર કેવું છે? ઘર કયા એરિયામાં છે? લોન ચાલે છે? પરિવારની રહેણી કહેણી કેવી છે? પરિવારની રોજિંદી જીવન શૈલી કેવી છે? પરિવારની ખાણીપીણી કેવી છે? માતા પિતા સાથે રહેવું છે કે અલગ રહેવાનું છે? ઘરમાં ભાઈ બહેન કેટલા છે? એમાં પરણેલા કેટલા છે? ઘરમાં નણંદો કેટલી છે? પરણેલી છે કે કુંવારી છે? પરિવારમાં બધા કાંદા લસણ તો ખાય છે કે નહીં? પરિવારમાં મટન મચ્છી ખાય છે કે નહીં? દર રવિવારે બહાર ફરવા જમવા લઈ જશે કે નહીં? માતા પિતાનો સ્વભાવ કેવો છે? દીકરાની ઊંચાઈ કેટલી છે? દીકરાનો દેખાવ કેવો છે? દીકરો કેટલો ભણેલો છે? દીકરાનો મહિને પગાર કેટલો છે? બચત કેટલી કરે છે? બેંક બેલેન્સ કેટલું છે? સોનું કેટલું છે? પરિવાર કયો ધર્મ પાળે છે? દીકરાને મિત્રો કેવા અને કેટલા છે? આવા અગણિત નકામા સવાલ જવાબ થાય છે. પછી આમાં સંબંધ કેવી રીતે નક્કી થાય? આમને આમાં દીકરીની ઉંમર વધતી જાય છે અને 30 વર્ષ પસાર થઈ જતા છેવટે સમાધાન કરવું પડે છે. કુદરતે બધું એના સમય વખત પ્રમાણે સેટ કરેલું છે. એમાં આપણે આમ તેમ થાય તો ગયા સમજો. થોડો ઘણો ફાળો દીકરા દીકરીના નસીબનો પણ હોય છે. થોડું ઘણું નસીબ પર છોડી દેવું જોઈએ. ગમે તેટલું જોશો, ગમે તેટલું કરશો, પણ લગ્ન જીવન સમજદારી, સમજણ અને સહન શક્તિ પર જ ટકેલું છે. માટે ધીરજ, પ્રેમ અને શાંતિથી કામ લેશો તો વાંધો નહીં આવે. બાકી નાની મોટી કચકચ તો બધા ઘરોમાં રોજ થાય જ છે. આમાં લગ્ન જીવનની ખરી મજા છે. તો મિત્રો, મારી વાત કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય માતાજી.